લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તાઓ જ્યારે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની સાથોસાથ જ્યારે પાર્ટીના રાજકીય દિગ્ગજોને પણ અંધારામાં રાખે છે, ત્યારે પાર્ટીને ફાયદો નહીં પરંતુ મોટું નુકસાન થાય છે. 25/1/2025ના રોજ આમ આદમી પાર્ટીએ 17 જેટલા સરપંચો આપમાં જોડ્યાની જાહેરાત કરતા મોટો હોબાળો થયો છે. જ્યારે ભાજપ પ્રેરિત સરપંચો વિડીયો બનાવીને જાહેરાત કરી છે કે અને કોઈ પાર્ટીમાં જોડાયા નથી ને અમારા આ પાર્ટીના લિસ્ટમાં નામ કેમ નથી, કેમ છે, કઈ રોષે ભરાયા હતા. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કહેવાતા ધારી તાલુકાના કાર્યકરે આજે આમ આદમી પાર્ટીની ચૂંટણીમાં મતદારો આગેવાનોને નારાજ કરેલા છે. ખોટી માહિતી નેતાઓ સુધી પહોંચાડી શરમ આવે તે વ્યાજબી છે, પરંતુ લાજવાને બદલે જ્યારે ગાજે ત્યારે અધૂરી ગાગર વધુ છલકાય તેવો ઘાટ ધારી શહેરમાં સામે આવ્યો છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. મેહુલભાઈ રૂબેશ કોટડિયા, પ્રમુખ ધારી ભારતીય જનતા પાર્ટી. જે છેલ્લા 2 દિવસ થયા મીડિયાના માધ્યમથી ધ્યાનમાં આવે છે, આમ આદમી પાર્ટીની રેલી યોજાઈ અને એમાં જુદા જુદા ગામના સરપંચો જે જોડાયા એ વાતમાં ધારો કે ડાંગાવદર સરપંચ હસમુખભાઈ કોરાટ, લાલજીભાઈ ગોંડલિયા, માધુપુર સરપંચ વિક્રમભાઈ જીયાણી, કરમદડી સરપંચ લાલજીભાઈ ગોંડલિયા અને મીઠાપુર નક્કી સરપંચ મનીષભાઈ રાઠોડ સહિતના સરપંચો સાથે મારે વાત થઈ એ મુજબ એ લોકો કોઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા નથી અને એ લોકોના નામ આવે છે આમ આદમી પાર્ટીમાં જોડાયા એ માટે એ પણ આશ્ચર્યમાં છે. અને મારા ધ્યાન મુજબ આ વાત તદ્દન ખોટી છે અને એ ચારે સરપંચો ભારતીય જનતા પાર્ટી સાથે જ સંકળાયેલા છે અને અમારા કાર્યકર્તાઓ છે. તો સર તમને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીમાં જોડાણા એ એક એવી વાત છે કે એ લોકોએ પહેલાં તો મને કોઈ સંપર્ક કર્યો નથી, એ લોકોનો કોઈ મારામાં સંપર્ક નથી કે કોઈથી ટેલિફોનિક સીધી વાતચીત નથી થઈ કે ના તો અમે કોઈથી ભેગા થયા છીએ. આ તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારું નામ એ લોકોએ સીધું ચડાવી દીધું છે કે રાહુલભાઈ હરખાણી કે જેઓ પ્રભારી છે, પણ એ પ્રભારી છે એથી તો ટેલેન્ટ લોકો પાર્ટીમાં છે અને જોયા કારવા વગરના સીધા એમનું નામ ચડાવી દે છે, સરપંચોને બદનામ કરવાની કોશિશ કરે છે. તો હું એને મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે પહેલાં તમે તમારી પોઝિશન સંભાળો, ત્યાર પછી બીજાના નામ લખો. આ નામ પાછળ ચડાવવા પાછળ કોનું હાથ હોઈ શકે? રાહુલભાઈ અરખાણી સિવાય બીજું કોઈ, કારણ કે પ્રભારી પોતે જ છે એટલે પોતે પ્રભારી હોય એ જ નક્કી કરી શકતા હોય ને. એના પ્રભારી છે અમરેલી જિલ્લાના. આપનું નામ? મારું નામ હસમુખભાઈ. શું હોદ્દો છે આપનો? અત્યારે મારી પાસે સરપંચનો હોદ્દો છે. હું ડાંગાવદર ગામનો સરપંચ છું.